માધાઓગઢ ગ્રામજનોને જાણ થતાં ખાણ ખનીજ વિભાગને બોલાવી ટ્રક અને હિટાચી મશીન જપ્ત કરાવાયું. ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામની હદમાં આવેલ સાબરમતી નદીમાં સતત 1 મહિનાથી રાત દિવસ ગેરકાયદેસર રીતે અજાણ્યા ઇસમો દ્વારા ટ્રક તેમજ હિટાચી મશીન દ્વારા નદીની રેતી ચોરીની પ્રવૃત્તિ કરતા હતા, જેની જાણ ગ્રામજનોને થતાં ગામના સરપંચ દ્વારા આ બાબતે મશીન ચાલકને આ લીઝ બંધ કરવા જણાવ્યા છતાં જાણે આ આરોપીઓને કોઈનો ડર ન હોય તેમ ગામના સરપંચને પણ અવગણી ત્યારે જે થાય તે કરી લો, હવે આ લીઝ બંધ નહીં થાય તેમ જણાવીને મારી નાખવાની ધમકી આપતા આજરોજ ગામના મહિલા સરપંચ પતિ રામાજી ઠાકોર તેમજ પંચાયત સદસ્યો સાથે ગ્રામજનોએ સાબરમતી નદીમાં રેતી ખનન કરતા આ ઇસમો પર રેડ પાડી હતી, જે બાદ ટ્રક નંબર GJ18BV 7355ના ડ્રાઈવર સાથે હિટાચી મશીનના ડ્રાઈવરને પકડી ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરતા તાત્કાલિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આવી પહોંચી પંચનામું કરી આ ટ્રક અને હિટાચી મશીન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે આ લીઝ ધારકોએ 1 મહિનામાં કરોડોની રેતીનું ખનન કરાવ્યું છે, છતાં ખાણ ખનીજ વિભાગ ભોયતરે અંધારું હોય તેવું લાગી રહ્યું છે. તમારું નામ જાણી શકું છું? હા, મારું નામ રામાજી અમરાજી ઠાકોર, માધવગઢ સરપંચ તરીકે ફરજ બજાવું છું હાલ કરી. શું બનાવ હતો આજે? આજે જે હિટાચી છે અને એક હાઈવો છે માધવગઢ નદીમાં, એ નદીનું ખનીજ લગભગ 2 મહિનાથી સતત ચાલુ રહી છે. છતાં અમે ગામજનો વારંવાર કહેવા છતાં તો અમને લોકો ધમકી આપો છે અને ફાયરિંગ કરવાનું ધમકી આપે ખોટી અને 1 મહિનો સલંગ 2 થતાં હિટાચી મૂકી છે. આજ તો એક જ હિટાચી છે અને પતા હાઈવા રોજના પર રોજનું ખનન ચાલુ જ છે. તો છતાં ગામજનો કહેવા છતાં એ લોકો માન્ય કરતા નથી. અમારું ગામનો અમાત હોય છે વારંવાર. કુલ કેટલા રૂપિયાની ચોરી કરીએ છે, રેતી ચોરી? અંદાજે કરોડો રૂપિયાનું લગભગ ખનન થાય છે. બે મહિનાથી સતત ચાલુ 2 થતી હિટાચી મૂક્યો છે આ લોકોને. એટલે અંદાજે તો કોઈ અંદાજ જ નહીં કોણ કેટલું ભરેલું છે. રોજનું 50 ગાડીઓ ભરે છે. ખાણ ખનીજ વિભાગને જાણ કરેલી? હા, ખાણ ખનીજ વિભાગને સાહેબ આજે મારી જાણ કરી, પછી લોકો આવેલા નહીં. ફરી આજે અમે રિક્વેસ્ટ કરીને ફોન કર્યો છે, તો આવું તો તે ના આવું તો ફરી અમે આગળ પગલાં લઈશું એનો. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ, ગાંધીનગર.